તમારી જે ભક્તિરૂપી શક્તિ છે એને સતત આવી જ રીતે પ્રજ્વલિત કરતા રહેજો, કારણ કે આ એક અખંડ જ્યોત છે. જેમ આપણે અખંડ જ્યોતની ધ્યાન રાખીએ ને, આપણા ઘરે નવરાત્રી હોય ત્યારે આપણે પહેલા દિવસે ઘી પૂરી દઈએ એમાં, એ અખંડ જ્યોતની અંદર. પછી આપણે શું ધ્યાન રાખીએ? પવન ન લાગે. ધ્યાન રાખીએ ને પવન ન લાગે. તો એ પવન એટલે શું? અને કથા મેં કરો વેણણો હોય એ પવન, એ દીવો ઓલવવાની કોશિશ કરે પવન. એટલે આપણે શું કરીએ? હાથ આડા દઈએ, અથવા એ દીવા ઉપર કાંઈ એવું હોય એવું મૂકી દઈએ કે જેના કારણે પવન ન લાગે. પછી ધ્યાન રાખવી પડે કે એમાં ઘી ઓછો ન થઈ જાય. સતત આપણે ઘી એમાં પરોવતા રહીએ. જેવો ઘી ઓછો થાય એટલે આપણે પાછો એમાં ઘી પૂરતા નહીં. તો જ્યારથી મારો અને તમારો જન્મ થયો છે ત્યારથી એ અખંડ જ્યોત ચાલુ છે. જ્યારે જ્યારે આવી કથાઓ ચાલતી હોય એમાં સત્સંગ રૂપી ઘી પરોવતા રહેજો એના અંદર, અખંડ જ્યોતની અંદર. નહીં તો એ ઘી પૂરો થઈ જશે ને અખંડ જ્યોત બંધ થઈ જશે. આ સત્સંગ એટલે એક ઘી છે. પછી એમાં ઘીએ પરોવતા રહીએ પણ એ વાટ મોગરો થઈ જાય ને? થાય છે કે નથી થતી? પછી શું કરીએ આપણે? કઈ કામ ચીપીઓ કે હોય તો એનાથી એ વાટને સરખી કરીએ અને વારે ઘડી એ વાટને ઊંચી કરતા રહીએ. એ મોગરો એટલે મનના વિકાર છે. થોડી વાર તમે એ વાટને બરોબર કરો અને 2-3 કલાક થાય ફરીથી એ મોગરો થઈ આવે. એ મનના વિકારો થોડી વાર થાય અને ફરીથી પાછા આવી જાય. પછી આપણે શું કરીએ? ચીપીઓ લઈએ છીએ ને, તો એ ચીપીઓ એ સદગુરુ છે. સદગુરુ એ ચીપીઓ સતત મારતા રહે કે ભાઈ આ તારા વિકારને બહાર કાઢ, આ તારામાં નબળાઈ છે, એ તારા સત્સંગમાં આડી આવશે, એ તારા ભક્તિમાં આડી આવશે. એ ચીપીઓ આમ વાટને ખૂપી જાય. એમ સદગુરુના વચનો જે છે ને ક્યારેક આપણે ખૂપે, એમ દુઃખ લાગે કે આ ગુરુ આપણા વિશે આવું બોલે છે, કેમ આપણે વઢે છે? પણ એ ચીપીઓ મારતા હોય છે ને વાટને સરખી કરતા હોય છે. સાધુની તો મારે સારી અને સદગુરુની વઢ પણ સારી. અને જ્યારે વઢ મળે ત્યારે પોતાને ભાગ્યશાળી સમજવાનું. કારણ કે જેને સાચા રસ્તે ચલાવવો હોય એને જે વઢશે. જેનાથી ગુરુજીને લેવા દેવા નથી એને છોડી દેશે. જેનાથી લેવા દેવા હોય, આમ નહીં આમ કર, આમ નહીં તેમ કરવાનું છે, ભક્તિ આમ થાય, આ ભજન શીખ, હવે આવડી ગયો હવે આ બીજું શીખ. સતત આપણો મન જે છે એ ભક્તિમાં પરોવે એ સદગુરુ છે.